તમે જે કહી રહ્યા એ રાજસ્થાન રાવણપીરના તમને લોકોને દર્શન કરાવવાના છીએ. ખૂબ જ મજા આવશે. અત્યારે તો એ પર કહીએ છીએ આગળ જઈને વાત કરીએ. ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન. ધીમે પગથિયા ચડીએ છીએ. હા ભાઈ, ધીમે ધીમે ચડતો આવે જોયો ઊંધી જગ્યા ઉપર, એટલે અમે જઈએ સીધી જગ્યા ઉપર. ખરેખર બહુ મજા કેમ છો? બહુ મજા આવે તમને લોકોને, કારણ કે અમે આવ્યા ઊંધી જગ્યા ઉપરથી. હવે જઈએ સીધી જગ્યા. ટ્રેન અમારી આગળ છે. બતાવી દઉં તમને લોકોને ટ્રેન પણ, ટ્રેનનો ડબ્બો ટિકિટ અમારી. ટિકિટની વાત કરું તો આમાં 380 રૂપિયા છે. રોમ સાઈ તારી બીજ રોમાઈ તારી બીજ ગાડીઓ હેડી રણું જારેલો એ આયા રણું જા. તો હેલો વેલકમ યુટ્યુબ ચેનલ. એટલે કે સવારમાં ટોપી પહેરી લીધી તો કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે હવે એના ગમતું નહીં મેં વિડીયો. I tried so hard and got so far, but in the end it doesn't even matter. I had to fall to lose it. તો હે એવરીવન ગાઈઝ, રામદેવરાનું સ્ટેશન આવી ગયું છે. હવે રામદેવરાથી કેવી રીતનું કરવું આગળ તમને ખબર પડશે. આ રેલવે સ્ટેશનની બહાર હું નીકળું છું. રામદેવરાનું રેલવે સ્ટેશન તમને બતાવી દીધું છે. હવે ત્યાંથી હાલીને પણ જવાય છે, રિક્ષામાં પણ જવાય છે. તમારે જેમ ફેર હોય ને એમ જવાય. હો ભાઈ, તમારે ખીચામાં જે રીતનું હોય ને એમ રીતના જવાય ભાઈ. કામ તો હું તો હાલીને જ ગયો હતો, કારણ કે છે ને બીજ ભરવા માટે લોકો ક્યાંય ક્યાંયથી આવે છે. દુનિયાના છેડામાંથી લોકો આવે રામાપીરના પગે લાગવા માટે. જોઈ લો તમને ક્રાઉડ તમને બતાવી દઉં છું. ખૂબ જ ક્રાઉડ હતો અમે ગયા હતા ત્યારે, કારણ કે માંડ તો હોટલમાં જગ્યા મળી હતી ભાઈ. ટ્રેનમાં તો જગ્યા માંડ મળી હતી, પણ હોટલમાં માંડ જગ્યા મળી હતી. મળી ગઈ હતી. રામાપીરની એટલી દયા છે ભાઈ. અહીંયા આવે એટલે બધાને રોકાવાની તો જગ્યા મળી જ જાય ભાઈ. અમારો સંદીપ જાય હાલતો બરાબર. બહુ આગું નથી, નજીક જ છે અહીંથી. પણ પહેલાં અમે નાશું ધોશું અને પછી આગળ વધશું, બરાબર ને. હવે લગભગ ટૂંક જ સમયની અંદર અમને મળી જવાની છે હોટલ, કારણ કે એ જ તપાસ કરું છું હું કે કઈ રીતનું કરવું અહીંથી આગળ. મળશે કે નહીં, પણ મળી જ જશે બાપા. અહીંયા એટલું બધું કંઈ છે નહીં એવું. લગભગ તો 90% મળી જ જશે. વિચારવું છું આગળ કઈ રીતનું કરું. જો સંદીપ હાથ ઊંચું કરે બરાબર છે. બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે તમને લોકોને. આગળ મજા જ કરાવવાની તમને. જોઈ લો ભીડ કેટલી બધી છે. એટલે બીચ તો અમને રૂમ મળી ગઈ છે. અહીંયા નાહવા ધોવાની રહેવાની ઉત્તમ સુવિધા છે. 500 રૂપિયામાં તમને 2 જણાને મળી જશે. એટલે ગીઝર બીઝર પડું પણ છે. નાહવા ધોવાની સગવડ સારી છે અહીંયા. એટલે ખૂબ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આસાનીથી તમને લોકોને મળી જશે. હવે નહીં ધોઈને થઈ ગયા છે રેડી. હવે સંદીપે શું પહેર્યું છે ને આપણે ચેક. હવે સંદીપે મને બહુ જ કીધું કે કેસરી કલરનો જબ્બો લાવજે, પણ હું ભૂલી ગયો છું હોવાથી એણે પહેરી લીધો છે મારો જબ્બો, બરાબર છે. એટલે બ્લોગમાં બને રહેજો, બહુ મજા આવશે. હવે ટૂંક જ સમયમાં તમને મંદિરના દર્શન કરાવું છું. હવે ચાલતા રામાપીરના મંદિર અહીંથી જઈએ છીએ. હોટલથી નજીક જ છે, બહુ આગું નથી. પર હવે યાદ આવી છે પ્રસાદી, એટલે પ્રસાદી પહેલાં લેવી પડશે. પ્રસાદી લીધા પછી અમે એન્ટ્રી કહું છું. લીલા પીળા તારા ને જા ફરકે પીરજી, લીલા પીળા તારા ને જા ફરકે. આવા ગીતો વાગતા હોય ભાઈ, ખૂબ મજા આવે ભાઈ. કારણ કે હવે પ્રસાદી લીધી છે કે નહીં હવે સંદીપને પૂછવું પડશે. નહીં, લગભગ તો લઈ લીધી હશે. ના લગભગ લેવાની બાકી છે. આ રામાપીરની સમાધિ, બરાબર છે. બોર્ડ તમે જોઈ શકો છો, ઝૂમ કરીને બતાવી દીધું છે. હવે જો સંદીપને યાદ આવ્યું કે પ્રસાદી લેવાની હતી. એક ધજા લીધી છે, પેંડાનું ખોખું લીધું છે,
એ બધું તો તમને પછી આપીશ પ્રસાદી. બરાબર છે. સિંગ દાણા સાકરિયા બધું મળે છે, પણ એક ધજા પણ લીધી હતી કારણ કે ચડાવવાની હતી અમારે. બરાબર, જોઈ લો. બોલો રામા પીરની જય, એ હું બોલું છું. હા, તમે પાછળ કમેન્ટ કરજો. બરાબર છે કે ભાઈ ધજા કેવી લાગે છે. હવે લાઈન બહુ હતી લાંબી એટલે શોર્ટ વિડીયો બધા લીધા છે, નાના. બ્લોગમાં બન્યા રહેવા માટે વિનંતી છે. આ નજીક જ મંદિરો, બહુ આગું નથી. આ જો ખાલી જ છે. હું આગળ ધીમે કરીને હું તો છે કે આગળ પહોંચી જઈશ. જ્યાં સંદીપ મારો આવે છે ભાઈબંધ. આ જો ડિસ્પ્લે પણ મૂકી છે. સવારે પણ 6 વાગે આરતી થાય છે, સાંજે પણ થાય છે. બરાબર છે. ડિસ્પ્લેમાં બધું બતાવે છે. આ મંદિરનો ગેટ હતો એ તો તમને એન્ટ્રીમાં તમને બધું બતાવી દીધું છે. હવે આગળ ધીમે ડગલા માંડ્યા છે રામાપીરની સમાધિ જોડે. જોઈ લો રામાપીરના નેજા ફરકે છે, લીલા પીળા. બરાબર છે. ડિસ્પ્લેમાં ઝૂમ કરીને તમને લોકોને દર્શન કરાવું છું. હવે લીલા પીળા તારા નેજા ફરકે પીરજી. એ લોકો રાજસ્થાનથી બહુ નજીક લોકો અહીંયા આવી ગયા હતા, પણ અમદાવાદથી બી લોકો આવે છે. હું અમદાવાદથી આવ્યો હતો. બરાબર છે ને. રામાપીરનો ફોટો પણ આવી ગયો છે. હવે બહુ આઘું નથી મંદિર, જો નજીક જ છે. હું ભીડ ભાડમાં છું એટલે બહુ ખાસ તમને લોકોને બતાવી નહીં આગું, પણ હા, અંદરનું મેન મંદિર છે ને મસ્ત શૂટ લીધું છે. તો તમે જોઈ લેજો, મજા જ આવશે તમને. એકદમ નજીકથી તમને લોકોને દર્શન કરાવવાના છે આ વખતે. ગઈ વખત જેવું નહીં કરું, કારણ કે અહીંયા તો કોઈ પોલીસવાળા હતા નહીં, એટલે મને કોઈની બીક છે નહીં. જોઈ લો. બરાબર. હવે આમાં ગીત છે ને બહુ મસ્ત મૂક્યું છે. આ જીવ તલવલ થાય, આ જીવ દલાવલ થાય જો હુદી તના ના બાળો જગત પાવામાં ચીરી તું આ ભલે આડાળું. લખ અવતારી પીર નવને જાધારી મારવાડ નામો ભેદને જવારી. લખ અવતારી પીર નવને જાધારી મારવાડ નામો ભેદને જવારી વારી. એને જોવાળા રે તમે રણ મોરા વરસાયા. બીજ તું ભરજે પછી જિંદગીની રોનક જોજે. ઉર્મો ઉપાધિ હોય તો એ દયા છે તારી, બાકી નથી અમારા ગજા. સુખનો સિંબોલ માર્યો તારા લીધે મજા ને મજા. દયા છે તારી, બાકી નથી અમારા ગજા. સુખનો સિંબોલ માર્યો તારા લીધે મજા ને મજા. એ મજા. તો હું બોલું છું, બોલો રામાપીરની જય. તો રામાપીરના દર્શન કર્યા બાદ અમે ધીમે આગળ વધ્યા છે ભોજનશાળા તરફ. મંદિરથી બહાર નીકળો એટલે એક્ઝિટ પોઈન્ટ આવે એટલે તરત બાજુમાં ભોજનશાળા છે, તો ત્યાં પ્રસાદ પણ લેવી તમને લોકોને ખૂબ જ મજા આવશે. હવે મંદિરથી બહાર નીકળી ગયો છું હું, અને ત્યાંથી પ્રસાદ લઈ અને ધીમે હોટલ તરફ હું જઈ રહ્યો છું, કારણ કે ત્યાં ગયા પછી અમે નક્કી કરશું કે આગળ શું કરવું, કઈ રીતનું જવું. બરાબર છે. હું અને સંદીપ વિચારી રહ્યા છીએ કે કેમનું કરવું. અહીંથી હોટલથી તૈયાર થઈને અમે રેલવે સ્ટેશન જઈએ છીએ, એટલે રેલવે સ્ટેશન ગયા પછી નક્કી થશે કે કઈ રીતનું આગળ કરવું અમારે. વિચાર કરું છું કેમનું કરવું અહીંથી, કારણ કે દિમાગ નથી બેસતું મારું. બસ એમને આઈડિયા આવશે, કારણ કે એ જ કન્ફર્મ કરવા માટે હું સંદીપ જઈએ છીએ. બરાબર. રેલવે સ્ટેશન, આ રેલવે સ્ટેશન આવી ગયું છે રામદેવરાનું. તમે કોઈ પણ ટિકિટ કન્ફર્મ કરવી હશે ત્યાંથી નજીક થાય તમે હાલીને પણ પહોંચી શકો છો. આપણે જોયું અહીંયાથી બહુ ભીડ છે એટલે રિક્ષા કરી લીધી હતી પછી તો અમે. આમાં તો ક્યારે નંબર આવે ને કંઈ નક્કી નથી ભાઈ. એટલે રિક્ષામાં બેસી ગયા છે, જો લો. પણ રિક્ષાવાળો કે મારું કામ કે ભાઈ કેમનું કરવું ભાઈ, અહીંથી તમને કેમ ન મૂકવું, કે તમને એક જણા મૂકવા જવું પડશે રેલવે સ્ટેશન, પછી ત્યાંથી અમારે તમને લઈ જઈશું. કે કેમનું કરવું ને કંઈ નક્કી નહોતું હજી તો. પાછો વિચારમાં ચડી જાઉં છું કે હવે કેમ કરવું બકા.
તો રિક્ષા તો આ મળી તો ગઈ છે એટલે અમને પહોંચાડશે ક્યાંક ને ક્યાંક તો થેલા આમથી આમ આગળ ને પાછળ કરું છું. તો આગળ ક્યાં જઉં છું, કેવી રીતના જઉં છું અને શું કામ જઉં છું એ બધું જોવા માટે તમારે મારો બીજો બ્લોગ જોવો પડશે. આ બ્લોગનું એન્ડિંગ હું વિચારું છું ચડી જાઉં કે આ તમને શું કહેવું, તમે ક્વેશ્ચન કરશો તો ગાઈસ તમને કેમનું સમજાવીશ એ રીતનો વિચારમાં પડી ગયો છું ભાઈ, એટલે આગળ તમને ખબર હવે. તો બ્લોગમાં બન્યા રહેવા માટે ધન્યવાદ છે. હવે આગળ ક્યાં જવાનું છું એ તો તમને સરપ્રાઈઝ છે, એના માટે તમારો બીજો બ્લોગ છે એ અપડેટ તમને આપીશું ટૂંક જ સમયની અંદર, આની પછી આ પતે એટલે. ઓકે, બાય બાય, સી યુ સૂન. મૂકી જશે પણ ત્યાંથી અમને બસ મળે. તો બસમાં ક્યાં બેસવાનું છું, શું કામ બેસવાનું, કેવી રીતે બેસવાનું છું એ હું તમને એક હિન્ટ આપું છું. રણમાં જવાનું છું, બરોબર છે ગાઈસ, મારવાડના રણમાં. ઓકે, હવે તમે ગેસ કરો હું ક્યાં જઉં છું. તો મળશે કેવી, કારણ કે અહીંયાથી જગ્યા મળશે મને કે નહીં એ મને ખબર નથી હજી. તો હવે તો બોલો રામાપીરની જય. મારો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો. લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ. આવા નવા વિડીયો ફોલો કરો. બાય.